શું નામ છે બા તમારું? શાંતુબેન. શાંતુબેન. બરાબર. કેટલી ઉંમર થઈ બા? 65 વર્ષ. બરાબર. કોણ કોણ રહો છો બા ઘરમાં? એક જ સૌ. દીકરો દીકરી કેવું કે? એક ના છે. તમારા દીકરા દીકરી નથી. બરાબર. અહીંયા તમારે આ રહેવાનું અહીંયા જ તે બા? અહીંયા આ ઝૂંપડી દેરિયા જેઠિયાનું ઓલી પારે છે એ તો ઓળખ ને ભાઈ પોપતભાઈ. તો અત્યારે બા તમે તમારું ગુજરાન આજીવિકા કઈ રીતે ચલાવો? આ કોક દીક કોક કામ સીંધે જાય, કોઈનું વાયદું કરવા, કોઈને ઠામડા ઉટકવા એમ. હા. અત્યારે હાલ બા તમે એકલા રહો છો, શું શું તકલીફ પડે છે તમને? તકલીફ તો ભગવાન કાંઈ પડવા નથી દેતા. બરાબર છે. તો અત્યારે દાદા પાછા થયા. શું થયું હતું બા એમને? એને બીપી વધી જતી. બીપી વધી જતું હતું. તમે કેટલા ટાઈમથી એકલા રહો છો? લગભગ કેટલા દાખરે ઓવડીમાં પાછા છે ને દાદા? 10-15 વર્ષ. 15 વર્ષ જેવું થયું. બરાબર છે. તો અત્યારે બા તમારાથી કામ થઈ શકે ખરું કે કામ ના થાય? ઠામડા ઉટકવી કોઈ સીંધે ને ઠામડા ઉટકવી. બરાબર છે. ત્યારે કોકને એકલા હોય તો એમ કે ઠામડા ઉટકવા હાલો એટલે જાય. બરાબર છે. પછી આ ઘરનું હળવું કર્યા કરે. બરાબર છે. વિધવા પેન્શન કેવું કઈ બા? એ 1250 આવે. બરાબર છે. એ મહિને એક ફેર 1300 દે, એક ફેરો 1250 છૂટા ન હોય ને. તો એમાંથી બા તમારું ગુજરાન ચાલી જાય છે ખરું? એ પછી બાકી રખાયું ને આમ ને એમને રોડે. બરાબર છે. શરીરમાં બા કોઈ બીમારી કઈ તકલીફ કેવું કઈ? એ બીપી વધે ને એવું બધું થાય. આમ તાવ આવી જાય તે ટીકડી એ ઓલા સરકારી દવાખાને. બરાબર છે. અમે આ રીતની સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ કે જે એકલા હોય, જે નિરાધાર હોય ને, એને અમારાથી બનતી મદદ છે અમે કરતા હોઈએ છીએ. હું ઢસાથી આવું છું. મારું નામ છે ડૉક્ટર મહિપત. આજે તમારા ગામના જે જયદેવભાઈ હેરમા છે એમણે અમને કીધેલું કે ભાઈ અમારા ગામમાં પણ આ રીતના એક બા છે, જરૂરિયાતમંદ છે, એકલા છે, આટલી તકલીફોથી રહી છે, બરાબર, અને નિરાધાર છે, એટલે એમનું મદદ કરવા જેવું છે. એટલા માટે આજે અમે તમારા સુધી બા પહોંચી રહ્યા છીએ અને એક નાની એવી મદદ લઈને જ તમારા માટે આવ્યા છીએ, બરાબર. એટલે આ બધાને દેવાની મને તમને અત્યારે જરૂરિયાત લાગે એમને જે નિરાધાર હોય ને એની અમે મદદ કરીએ છીએ, બરાબર છે. એટલે તમે બા નિરાધાર છો એટલે આજે તમારા સુધી અમે પહોંચી રહ્યા છીએ અને એક નાની એવી મદદ લઈને આવ્યા છીએ. અહીંયા બેસો તમે, અમે તમારા માટે જે મદદ લઈને આવ્યા છીએ ને એ લઈને આવીએ બા. પાણી બાણી કોઈ વસ્તુ નહીં બા, કીધું એટલે આવી ગયું. થોડુંક પી લો. આ એક નાની એવી મદદ છે બા, એ અમે તમને કરીએ છીએ.
આજના દિવસે આ એક મદદ એક ભાઈએ મોકલાવી છે. બરાબર, અમે તો એક માત્ર નિમિત્ત છીએ. અમારે જેમ મદદ આવતી હોય છે એમ અમે મદદ કરતા હોઈએ છીએ. ભાઈને પણ સારા આશીર્વાદ આપજો. બરાબર, અને અમને પણ બા આશીર્વાદ આપો કે ભાઈ તમારી જેમ જેમ નિરાધાર લોકો છે એમના સુધી વધુમાં વધુ પહોંચી શકીએ, એમની મદદ કરી શકીએ. સદબુદ્ધિ આપે ભગવાન માતાજી બાપા. બરાબર, ચાલો બા અમે રજા લઈએ. ઝૂંપડી ધોતા જાવ, પાણી પી લ્યો. હાલો. હા, રાજમહેલ કહેવાય બા, ઝૂંપડી ન ના, ના, કહેવાય. હાલો, પાણી. અમે આજે રજા લઈએ. હા, બાપા. ભવિષ્યમાં પણ તમારા માટે જે કંઈ થતું હશે એ સારું કરીશું. આ બાજુ જ્યારે નીકળશું ત્યારે પાછા તમને મળતા રહીશું બા. હો, આવજો બરાબર, બાપા. ચાલો અમે રજા લઈએ બા. હો ને, આશીર્વાદ આપી દો અમને માથે હાથ મૂકીને. ભગવાન માથાથી સદબુદ્ધિ બરાબર. આપે ને હાલો. ચાલો બા, જય માતાજી. નવા નવા કામ કરજો બાપા. બરાબર, હા ચાલો.